નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. આવનાર ગણેશ ઉત્સવને લઈ સુરત જિલ્લા વહીવટી તંત્રે તૈયારીઓ શરૂ કરી છે. જેના ભાગરૂપે બારડોલી રાજપૂત સમાજ ભવન ખાતે ગણેશ મંડળોના આયોજકો સાથે મીટિંગ યોજવામાં આવી હતી. આવનાર દિવસોમાં ગણેશ ઉત્સવમાં યાત્રા સમયે ધ્યાનમાં રાખવાની બાબતો અને ઉત્સવ દરમિયાન જરૂરી નિયમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. સામાન્ય રીતે આપણે ત્યાં શ્રાવણ માસ શરૂ થાય એટલે જ ઉત્સવ અને તહેવારોની શરૂઆત થઈ જતી હોય છે. આવનાર દિવસમાં ગણેશ ઉત્સવ આવનાર છે, ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં ખાસ કરીને ગણેશ ઉત્સવ તહેવાર નગરજનો દ્વારા ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. થોડા દિવસ બાદ શ્રીજીનું સ્થાપન નગરમાં અને તાલુકામાં ઠેર ઠેર આવનાર છે, ત્યારે શ્રીજીના આગમન, યાત્રા તેમજ ઉત્સવ દરમિયાન ધ્યાનમાં રાખવાની જરૂરી બાબતો અંગે મંડળોના આયોજકોની વહીવટી તંત્ર સાથે બેઠક મળી હતી. જેમાં ગણેશ ઉત્સવ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો અંગે પોલીસ દ્વારા મંડળોના આયોજકોને સૂચનો કરાયા હતા. ગણેશ મંડળના આયોજકોની બેઠક બારડોલીના ગાંધી રોડ પર આવેલા રાજપૂત સમાજ ભવનમાં રાખવામાં આવી હતી. ખાસ કરીને આગમન યાત્રા અંગે તંત્ર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગમન યાત્રામાં યોજાનારા મંડળોએ અગાઉથી જ પોલીસ પરવાનગી તેમજ ડીજે સાથે ફાયર સુવિધા રાખવાનું જણાવ્યું હતું. દરેક મંડળોમાંથી 5 સ્વયંસેવકો તથા ટ્રાફિક નિયમ માટે ફરજ પડાઈ હતી, જેથી પોલીસને સરળતા રહે. અત્યાર સુધીમાં બારડોલીમાં 115 જેટલા મંડળોએ પરવાનગી માંગી નોંધણી કરાવી છે. એક નાગરિક તરીકે પૂરેપૂરી આપણી ફરજ નિભાવીએ તો થાય. કેટલાક પ્રશ્નો ઘણા સમયથી ગૂંચવાતા જણાયા છે. એમાં ઘણા બધા આગેવાનશ્રીઓએ ડાયરેક્ટ મને સંપર્ક કરીને ધ્યાને મૂકેલા છે. પ્રશ્નોનું થોડું છણાવટ કરી લઉં કે ભાઈ, જે વિસર્જન આપણું પરંપરાગત થાય છે એ પરંપરાગત અને પૂરા જોરથી ધામધૂમથી જ થશે અને એ રૂટ ઉપર જ થશે. એટલે કોઈને મનમાં એવો પ્રશ્ન હોય જે પ્રતિબંધ છે એ માત્ર ને માત્ર આપણા વિસર્જન દિવસની આગળના દિવસોનું છે અને એટલા માટે છે કે વહીવટી તંત્રની અંદર પણ લિમિટેડ લોકો છે, લિમિટેડ ફોર્સ છે. દરરોજે દરરોજ કાયદો વ્યવસ્થા જાળવવો, લોકોની સુખાકારી જાળવવી એ તંત્રની ફરજ છે ને એના ભાગરૂપે આ બધું આયોજન કરવામાં આવતું હોય છે. તમે બધા જ આ નગરના નાગરિકો છો, જાણો છો આપણો મુખ્ય માર્ગ, મુખ્ય બજાર જે છે એ કેટલું એમાં રેગ્યુલર ટ્રાફિક હોય છે, કારણ કે આજુબાજુના ગામડાના લોકો પણ ખરીદી માટે અહીંયા આવતા હોય છે. તો આમ જનતાને પ્રશ્ન ન ઉભો થાય એના માટે સુચારુ ચલાવવા માટે આપણે આ બધું આયોજન કરતા હોઈએ છીએ. એટલે દરરોજ ફોર્સ પૂરતો ન મળે અને કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ન ઉભો થાય એટલા પૂરતું ખાલી આગળના દિવસો જે આગમન અને છે એના માટે પ્રતિબંધ છે. બાકી જે રેગ્યુલર આપણું વિસર્જન છે રાબેતા મુજબ અને પૂરા ઉત્સાહથી કરીશું આપણે. હવે બીજો એક પ્રશ્ન જે ગૂંચવાતો છે તે છે કે આપણે છેલ્લા 1-2 વર્ષથી આગમનનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. એ આગમનની અંદર આપણે બધા, તમારું આસ્થા છે એને અમે આવકારીએ છીએ અને એનું સ્વાગત કરીએ છીએ. પણ આગમનની અંદર જ્યારે તમે ડીજે કે બેન્ડ કે કંઈક લાવતા હો તો લોકો જોવા ભેગા થાય, સ્વાભાવિક વસ્તુ છે. નગરજનો આવશે એટલે આપણા રોડ ઉપર ખૂબ ટ્રાફિકનો પ્રશ્ન ઉભો થાય. હવે એક દિવસમાં 3, 4, 5, 6 ગણપતિઓનું આગમન હોય અને બંને સાઈડથી આગમનની પ્રોસેસન શરૂ પાસ થતું હોય ત્યારે સુચારુ ટ્રાફિક ચલાવવું અને કાયદો વ્યવસ્થા જાળવવું એ ખૂબ કઠિન હોય છે. તો એવામાં આગોતરું આયોજન કરવું ખૂબ જરૂરી હોય છે. એટલે આગોતરું આયોજન કરવા માટે થઈ અને આપ સર્વેને અમે જે આપણું ગ્રુપ છે એમાં તો સૂચના આપેલી છે. જે આગેવાનો મારા સંપર્કમાં આવ્યા છે એમને પણ મેં કીધેલું છે અને અત્યારે પણ સ્પષ્ટ કહું છું કે તમે આગમન કરો, જરૂર કરો, એનાથી કોઈ જ પ્રશ્ન નથી. પણ એના માટે જે જરૂરી પરમિશનો છે એ લેવાની છે, અવશ્ય લેવાની છે. એના માટે તમારે એક નોર્મલ મામલતદાર સાહેબશ્રીને અરજી કરવાની છે અને અરજીમાં મામલતદાર સાહેબશ્રી અમારો અભિપ્રાય માંગશે. એમાં જે અલગ અલગ કાયદાની જોગવાઈ અને જાહેરનામાની જોગવાઈ છે એના અનુસંધાને અમે આપને અહીંથી અભિપ્રાય આપીશું. નિશ્ચિંત થઈને આવજો, કોઈને અમારે ના પાડવાની જ નથી. બધાને આગમન કરવા દેવાના છે. બસ તમારી ફરજ એટલી છે કે તંત્રને સહયોગ એ કરવાનો છે કે ભાઈ કાયદાનું પાલન કરો.